હવે એના પછીની રીત કે જ્યારે જે ભાગીદારો છે નવા ભાગીદારને એન્ટર કરે ત્યારે તમને રકમની અંદર આપેલું હોય અમુક ભાગીદારોએ જે ત્યાગ કર્યો છે એ ત્યાગની રકમ પહેલાથી આપેલી હોય કે આટલો ત્યાગ કરે છે, પણ બધા ભાગીદારોનો ત્યાગ ન આપેલું હોય કે બીજા ભાગીદારો કેટલો ત્યાગ કરશે. તો જ્યારે અમુક ભાગીદારોનો ત્યાગ આપેલો હોય અને બાકીના ભાગીદારોનો ત્યાગ ન આપેલો હોય તો એ સંજોગોની અંદર આપણે ગણતરી કેવી રીતે કરવાની છે, તો એ પરિસ્થિતિ વિશે ઉદાહરણ 8 આપેલો છે કે ઉદાહરણ 8 ની અંદર અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. બે ભાગીદારો છે અ અને બ, એમનું જૂનું પ્રમાણ આપેલું છે 3:2. તો એમનો જૂનો ભાગ શું થશે? તો જૂનો ભાગ બરાબર 3/5 અને 2/5. સૌથી પહેલા અ અને બ નું જૂનું પ્રમાણ અને એનો જૂનો ભાગ આપણે લખી નાખ્યો. એના પછી વધારે માહિતી શું આપેલી છે કે તેમને નફામાં 1/5 ભાગ આપવાની શરતે ક ને પ્રવેશ આપ્યો. નવા ભાગીદારનો હિસ્સો આપેલો છે. નવો ભાગીદાર ક એનો હિસ્સો શું છે? 1/5 કે ક જે નવો ભાગીદાર છે કે નવા ભાગીદારનો હિસ્સો પણ તમને આપેલો છે. આ બે વસ્તુઓ આપેલી હોત અને આના ઉપરથી તમારે નવું પ્રમાણ શોધવાનું હોત તો ઉદાહરણ 1 આવી જાય કે નવા ભાગીદારનો હિસ્સો અને જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ. પણ આની અંદર વધારાની માહિતી એ આપેલી છે કે ક તેના નફાના ભાગ પૈકી 1/20 ભાગ અ પાસેથી, અહીંયા શું કીધું છે કે એ અ પાસેથી અમુક ભાગ મેળવે છે. જે ક છે એ પોતાનો હિસ્સો અ પાસેથી 1/20 મેળવશે અને બાકીનો હિસ્સો બ આપશે. બાકીનો હિસ્સો શું કીધું છે? બ આપી દેશે. પણ બ કેટલો આપશે એ નથી આપ્યું. તો જ્યારે જૂના ભાગીદારો પૈકી અમુક ભાગીદારોએ કરેલ ત્યાગ, તો અહીંયા તમને પાસેથી શબ્દ આપવામાં આવેલો છે. જ્યારે પણ પાસેથી શબ્દ આપવામાં આવેલો હોય કે ભાગમાંથી શબ્દ આપવામાં આવેલો હોય, આપણે આના અગાઉ પણ પહેલા કહી દીધું હતું કે જ્યારે પણ તમને પાસેથી શબ્દ આપવામાં આવેલો હોય અથવા ભાગમાંથી શબ્દ આપવામાં આવેલો હોય એ બંને ત્યાગ દર્શાવે છે. તો અહીંયા પાસેથી શબ્દ આપવામાં આવેલો છે કે ક પોતાનો હિસ્સો અ પાસેથી મેળવશે. તો એ પાસેથી મેળવશે એનો મતલબ કે અ નો ત્યાગ આપેલો છે. તો અ નો ત્યાગ કેટલો? 1/20. બરોબર. આપણે આગળ એક સૂત્રની ચર્ચા કરી હતી. કયો સૂત્ર હતો? નવા ભાગીદારનો હિસ્સો. જો તમને નવા ભાગીદારનો હિસ્સો ન આપેલો હોય તો જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો. આપણે આ સૂત્ર લખતા કે જ્યારે કોઈ નવા ભાગીદારનો હિસ્સો ન આપેલો હોય તો જૂના ભાગીદારોના ત્યાગ જેટલો થાય. એટલે કે જે જૂના ભાગીદારોએ ત્યાગ કર્યો છે ને એ ત્યાગનો સરવાળો કરીએ એટલે નવા ભાગીદારનો હિસ્સો મળી જાય. પણ અહીંયા નવા ભાગીદારનો હિસ્સો આપેલો છે. નવા ભાગીદાર ક નો હિસ્સો કેટલો આપેલો છે? 1/5. અને જૂના ભાગીદારનો ત્યાગનો સરવાળો પણ એક ભાગીદારનો ત્યાગ આપેલો છે, બીજા ભાગીદારનો ત્યાગ શોધવાનો છે. તો આ મુજબ જો આપણે નવા ભાગીદારનો હિસ્સો છે એ મુજબ જો આનું સૂત્ર લખવા જઈએ તો શું થતું હતું? નવો ભાગીદારનો હિસ્સો એટલે અહીંયા થાય ક નો હિસ્સો બરાબર જૂના ભાગીદારનો ત્યાગનો સરવાળો એટલે અ નો ત્યાગ પ્લસ બ નો ત્યાગ. આ પ્રમાણે સૂત્ર થાય કે જો તમારે ક નો હિસ્સો શોધવાનો હોય ત્યારે ક નો હિસ્સો બરાબર અ નો ત્યાગ પ્લસ બ નો ત્યાગ, બંનેના ત્યાગ શોધવાના હતા. હવે ક નો હિસ્સો બરાબર અ નો ત્યાગ પ્લસ બ નો ત્યાગ. આ સૂત્રની મદદથી આપણે બ નો ત્યાગ શોધી શકીએ. કેવી રીતે? આપણે બ નો ત્યાગ શોધવાનો છે
બરોબર. તો આપણે શું કરશું કે બ નો ત્યાગ, આ જે અ નો ત્યાગ છે ને એ બીજી બાજુ લઈ જશું. તો શું થશે? તો ક નો હિસ્સો, અ નો ત્યાગ છે પ્લસ માંથી બીજી બાજુ જશે તો અ નો ત્યાગ. તો હવે આપણું સૂત્ર શું મળ્યું? આ તમારે લખવાનું નથી, માત્ર સમજવાનું છે કે ક નો હિસ્સો માઈનસ અ નો ત્યાગ બરાબર બ નો ત્યાગ મળી જાય. તો હવે આપણે નવું સૂત્ર મળ્યું કે જ્યારે કોઈ ભાગીદારનો ત્યાગ ન આપેલું હોય ત્યારે ત્યાગ કેવી રીતે શોધવાનું? તો જે ત્યાગ આપેલો હોય એને આપણે ભાગીદારના હિસ્સામાંથી બાદ કરી દેવાનો. તો નવા ભાગીદારના હિસ્સામાંથી જ્યારે અ નો ત્યાગ કર્યો ત્યારે બ નો ત્યાગ આપણે મળી જશે. તો આ સૂત્રની મદદથી આપણે બ નો ત્યાગ મેળવીએ. તો બ નો ત્યાગ બરાબર ક નો હિસ્સો એટલે કે જે નવો ભાગીદાર છે માઈનસ અ નો ત્યાગ. ક નો હિસ્સો માઈનસ અ નો ત્યાગ. તો બ નો ત્યાગ કેટલો મળશે? તો ક નો હિસ્સો કેટલો? ક નો હિસ્સો કેટલો આપવામાં આવ્યો છે? 1/5 આપવામાં આવ્યો છે માઈનસ અ નો ત્યાગ. હવે અ નો ત્યાગ તો સીધો આપેલો છે 1/20. તો 1/20 માત્ર છેદ સરખા કરવાના છે, બીજું કંઈ નથી કરવાનું. અહીંયા 20 છે, અહીંયા 5 છે, આને આપણે 20 સુધી પહોંચાડવા માટે શું કરશું? 4 વડે ગુણાકાર કરશું. તો ઉપર પણ આપણે શું કરવું પડે? 4 વડે ગુણાકાર કરવું પડશે. 1 ગુણ્યા 4 4 - 1 છેદમાં 20 થશે આવું. જો એ ન ફાવતું હોય તો ચોકડી ગુણાકાર તો છે જ, બરોબર? ચોકડી ગુણાકારની રીતે ચોકડી ગુણાકાર 1/5 - 1/20 શું થશે? ચોકડી ગુણાકાર 20 - 5/100. તો છેદમાં તમારો જે જવાબ આવશે શું આવશે? તો આનો જવાબ આવશે 3/20 અને આનો જવાબ આવશે 15/100. જો ભાગ પાડવા જશો તો જવાબ તમારો 3/20 જ આવશે. જો 5 × 3 એટલે 15 થાય અને 5 × 20 એટલે પણ 5 બાદ નીકળી જશે એટલે અંતે તો જવાબ 3/20 જ આવશે. પણ જ્યારે પણ તમે ચોકડી ગુણાકાર કરો ને એટલે તમારે છેદમાં ભાગ પાડવા જ પડશે, બરોબર? એટલે આ ભાગ પાડવા પડે છે. તો અહીંયા આપણે જો સીધો તમે લસાની રીતે કરશો, બરોબર, તો આપણે સીધો જે જવાબ છે એ જ મળી જશે. પણ ચોકડી ગુણાકારની અંદર તમને જવાબ મોટો મળશે તો એના માટે સૌથી પહેલા તમારે ભાગ પાડવા પડશે. આટલું થઈ ગયું. તો અહીંયા તમને b નો ત્યાગ મળી ગયો. b નો ત્યાગ મળી જાય એના પછી આપણે શું કરવાનું છે? તો અ નો ત્યાગ અને બ નો ત્યાગ મળી ગયો છે તો આપણે નવો પ્રમાણ શોધી શકીએ. તો નવો પ્રમાણ શું છે? તો આપણે ખબર છે કે નવો ભાગ કે જ્યારે ત્યાગ આપેલો હોય ત્યારે જૂનો ભાગ માઈનસ ત્યાગ કરી દેવાનો. તો માટે અ નો નવો ભાગ બરાબર, તો અ નો જૂનો ભાગ કેટલો છે? અ નો જૂનો ભાગ આપેલો છે 3/5. તો અ નો જૂનો ભાગ 3/5 માઈનસ એ વ્યક્તિનો ત્યાગ કેટલો? 1/20. તો એ 1/20. છેદ સરખા કરવો તો ચોકડી ગુણાકાર કરો, એ તમારા ઉપર છે, તમને કેવી રીતે ફાવે છે. જો ચોકડી ગુણાકાર ફાવે છે તો 20 × 3 60, 5 × 1 5 અને 20 × 5 સો 60 માંથી 5 જશે તો 55/100. એવી જ રીતે બ નો નવો ભાગ બરાબર. હવે એનો બ નો જૂનો ભાગ કેટલો? 2/5. તો 2/5 માઈનસ એનો ત્યાગ 3/20 બરાબર ચોકડી ગુણાકાર 20 × 40 5 × 3 5 તરી 15/100. 40 માંથી 15 બાદ કરો 25/, અને જે નવો ભાગીદાર આવ્યો છે એનો નવો ભાગ, તો એનો હિસ્સો કેટલો આપેલો છે? ક નો હિસ્સો 1/5 છે. તો એ 1/5 પછી આપણે શું કરશું? છેદ સરખા કરશું. તો છેદ સરખા કરતા જવાબ શું મળશે? તો 1/5 ગુણ્યા 100 સુધી પહોંચાડવાના છે. 100 સુધી પહોંચાડવા માટે 20 વડે, તો 20/100.
તો નવું પ્રમાણ શું મળે છે? તો નવું પ્રમાણ 55 બરાબર 55/25/20. આ બધાની અંદર કોમન શું છે? કોમન 5 છે 5. તો આપણે 5 વડે ભાગી નાખીએ બધાને, એટલે તમારો જવાબ છે 11/5/4. 11/5/4 તમને નવું પ્રમાણ મળશે. આ તમારે દર્શાવવાની જરૂર નથી, આમાં તો તમારા સમજ માટે છે. સમજાઈ ગયું? આવી રીતે આપણે દાખલો કરવાનો છે કે જ્યારે પણ જૂના ભાગીદારનો ત્યાગ આપેલો હોય, બીજાનો ન આપેલો હોય, ત્યારે સૌથી પહેલા એ જે નથી આપેલો ત્યાગ એનો ત્યાગ શોધશું. એ ત્યાગ શોધ્યા પછી શું કરવાનું છે? એના પછી નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ કરી દેવાનો છે. એના પછી ઉદાહરણ નંબર 9, એની અંદર પણ એક ભાગીદારે ત્યાગ કર્યો છે, એ આપેલો છે. બીજા ભાગીદારનો ત્યાગ આપણે શોધવાનો છે. તો એની અંદર કેવી રીતે શોધવાનું છે? તો અ અને બ 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે સૌથી પહેલા આપણે એનું જૂનું પ્રમાણ લખી નાખવાનું કે અ અને બ નું જૂનું પ્રમાણ 4:1 છે. જૂનું પ્રમાણ આપેલું છે, તો જૂનો ભાગ શું થાય? તો જૂનો ભાગ બરાબર 4/5 અને 1/5. એના પછી જે નવો ભાગીદાર આવે છે, એ નવા ભાગીદારનો હિસ્સો આપેલો છે કે ક ને 1/4 ભાગ આપવાની શરતે પેટીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે જે ક આવ્યો છે બરોબર, તો ક નો હિસ્સો 1/4 છે. નવો ભાગીદાર આવે છે, એ નવા ભાગીદારને 1/4 ભાગ આપવાની શરતે દાખલ કરી દીધો છે. આટલી માહિતી આપેલી છે. એના પછી વધારાની માહિતી શું આપેલી છે કે અ તેના પોતાના ભાગનો 1/4 ભાગ ક ને આપશે. અ શું કરે છે કે પોતાના ભાગનો ત્યાગ કરે છે, પોતાના ભાગમાંથી ત્યાગ નથી કરતો. પોતાના ભાગનો ત્યાગ કરે છે, પોતાના ભાગમાંથી ત્યાગ કરતો નથી. તો અ પોતાના ભાગનો 1/4 ભાગ ત્યાગ કરે છે. હવે જ્યારે પણ તમને ભાગનો શબ્દ આપવામાં આવેલો હોય તો એ ત્યાગ દર્શાવતું નથી. ભાગનો શબ્દ આપવામાં આવેલો હોય તો એ ત્યાગ નથી, ત્યાગ તમારે શોધવું પડશે. ત્યાગ કેવી રીતે શોધવાનું છે? તો જ્યારે પણ તમને ત્યાગનો ભાગ આપેલો હોય, પોતે કેટલો ત્યાગ કરે છે એ આપેલો હોય, ત્યારે આપણે કેવી રીતે ત્યાગ શોધશું? તો જૂના ભાગીદારનો ત્યાગ બરાબર, હવે ત્યાગનું આપણે જે સૂત્ર આગળ શીખી ગયા છે જૂનું માઈનસ નવું, બરોબર. એની અંદર શું હતું કે જૂનો ભાગ આપેલો હતો, નવો ભાગ આપેલો હતો, એના ઉપરથી ત્યાગ શોધી લીધો. પણ અહીંયા આપણા પાસે નવો ભાગ છે નહીં, નવો ભાગ શોધવાનો છે. પણ એની જગ્યાએ તમને આપેલું છે કે એ પોતાના ભાગનો કેટલો ત્યાગ કરે છે. તો જ્યારે પણ પોતાના ભાગનો કેટલો ત્યાગ કરે છે એ આપેલું હોય તો એના ઉપરથી આપણે ત્યાગ કેવી રીતે મેળવી શકીએ? તો જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર જૂના ભાગીદારોનો ભાગ જૂના ભાગીદારોનો જૂનો ભાગ એને ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. પોતે કેટલો ભાગનો ત્યાગ કરે છે એ આપણે ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા એક જ ભાગીદારનો આપેલો છે કે અ પોતાના ભાગનો કેટલો ભાગ ત્યાગ કરે છે. તો માત્ર આપણે અ નો ત્યાગ મળશે. તો અ નો ત્યાગ બરાબર જૂના ભાગીદારોનો જૂનો ભાગ. તો જૂના ભાગીદારનો ભાગ એટલે કે અ નો ભાગ કેટલો હતો? 4/5 ગુણ્યા પોતાના ભાગનો કેટલો ત્યાગ કર્યો એને? 1/4. બંનેનો ગુણાકાર જ કરવાનો છે. આની અંદર ચોકડી ગુણાકાર નથી થવાનો. ચોકડી ગુણાકાર માત્ર સરવાળા અને બાદબાકીમાં થાય. અપૂર્ણાંકોનો જો સરવાળો અને બાદબાકી હોય ને તો એની અંદર ચોકડી ગુણાકાર થાય. જો ગુણાકાર હોય ને તો સીધે સીધો ગુણાકાર કરી દેવાનો. 4 * 1 અને 4 5 * 4 એટલે તમને અ નો ત્યાગ મળી ગયો.
તો આગળના જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર શું હતું કે જો કોઈ એક ભાગીદારનો ત્યાગ આપેલો હોય તો બીજા ભાગીદારનો ત્યાગ આપણે કેવી રીતે મેળવતા? તો સમજી લો કે બ નો ત્યાગ મેળવવાનો છે, બરોબર? આપણે અહીંયા અ નો ત્યાગ મળી ગયો, હવે બ નો ત્યાગ મેળવવાનો છે. તો બ નો ત્યાગ બરાબર નવા ભાગીદારનો હિસ્સો માઈનસ જૂના ભાગીદારે કરેલ ત્યાગ. સૂત્ર શું હતું કે જ્યારે કોઈ ભાગીદારનો ત્યાગ શોધવાનો હોય તો એ સમયે નવા ભાગીદારનો હિસ્સો, નવો ભાગીદાર કોણ? ક, તો ક નો હિસ્સો માઈનસ જૂના ભાગીદારે કરેલ ત્યાગ. તો બ નો ત્યાગ કેવી રીતે મળશે આપણને? ક નો હિસ્સો કેટલો? ક નો હિસ્સો છે 1/4 માઈનસ અ નો ત્યાગ, અ એ કેટલો ત્યાગ કર્યો છે એટલે કેટલો આવશે? 5 - 4/20. હવે કેવી રીતે આવ્યો? તો 20 કરવા છે એટલે 4 સાથે 5 નો ગુણાકાર, તો આપણે ઉપર પણ 5 નો ગુણાકાર કરવો પડશે એટલે 5 - 4/20 એટલે જવાબ કેટલો આવ્યો આપણો? 1/20. તો ચોકડી ગુણાકાર કરવો હોય તો 20 20 * 20 માઈનસ 16/100. તો જવાબ કેટલો આવશે? 4/100. બરોબર? તમને જે રીત ફાવે, જે રીત અનુકૂળ પડે, ચોકડી ગુણાકાર વાળી રીત અનુકૂળ પડતી હોય તો ચોકડી ગુણાકાર વાળી રીત કરો, અને જો લસા વાળી રીત અનુકૂળ પડતી હોય તો લસા વાળી. આના પણ ભાગ પડી શકે જો પાડવા હોય. અંતે તો શું આવશે કે 1 * 4 અને 20 પછી જો 20 ચોક 80 આવશે. 20 * 4 80 આવશે. એટલે 20 * 4 4 નીકળી જશે એટલે જવાબ તમારો શું આવશે? 1/. બરોબર? ચલો હવે બંનેનો ત્યાગ મળી ગયો. તો જ્યારે બંને ભાગીદારોનો ત્યાગ મળી જાય, અનો ત્યાગ મળી ગયો, બનો ત્યાગ મળી ગયો, એટલે આપણે શું કરવાનું છે? હવે સીધો નવા ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. અનો નવો ભાગ એવી જ રીતે બનો નવો ભાગ અને છેલ્લે અનો નવો ભાગ. આનો નવો ભાગ, તો આનો જૂનો ભાગ કેટલો હતો? આનો જૂનો ભાગ હતો 4/5 માઈનસ એને ત્યાગ કર્યો 4/20. છેદ સરખા કરો. 16 - 4/20 બરાબર 16 માંથી 4 જશે એટલે 12/20. એવી જ રીતે 1/5 માઈનસ 1/20 છેદ સરખા કરો. 4 - 1/20 બરાબર 3/20 અને છેલ્લે નો હિસ્સો કેટલો આપેલો છે? 1/4. 1/4 છેદ સરખા કરશો આપણે 1/4 ગુણ્યા આપણે બંને સાથે 5 કરશું એટલે 5/20. છેદ સરખા કર્યા, છેદ સરખા કરતા નવું પ્રમાણ શું મળ્યું? નવું પ્રમાણ બરાબર 12/3/5. હવે 12/3/5 એ આપણું નવું પ્રમાણ આવ્યું છે, એ આપણે લસાની રીતે શોધ્યું. હવે જો તમને લસાની રીત નથી ફાવતી તો એના માટે છે ચોકડી ગુણાકારની રીત. હવે ચોકડી ગુણાકારની રીતમાં શું કરવાનું છે? ચોકડી ગુણાકાર કરો. ચલો 20 * 4 80 5 * 4 20 ભાગ્યા 20 * 5 બરાબર 80 માંથી 20 બાદ કરો 60/100. એવી જ રીતે આની અંદર 20 * 1 5 * 1 100 20 માંથી 5 કાઢો 15/100. અને આને પર છેદ સરખા કરો 100 એ પહોંચાડો 1/4 ગુણ્યા 20 25 25
તો 25/100 તો તમારો જે ભાગ છે એ શું આવશે એ ભાગ આવ્યો 60/15/25 બધાની અંદર 5 કોમન આવે છે બરોબર તો 5 વડે ભાગ હલાવી દો 5 સાથે 5 નો ગુણાકાર એટલે 25 5 સાથે 3 નો ગુણાકાર એટલે 15 અને 5 સાથે 12 નો ગુણાકાર તો 12/3/5 જે તમારે સીધો મળી ગયો લસાથી સીધો મળશે જ્યારે ચોકડી ગુણાકારથી તમારે ભાગ કરવો પડશે સમજાઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 8 દાખલા નંબર 8 ની અંદર a અને b એક પેઢીના ભાગીદારો છે એવું દર્શાવવામાં આવેલું છે તો a અને b ભાગીદારો છે પણ આનું તમને પ્રમાણ નથી આપેલું માટે જો તમને જૂનું પ્રમાણ ન આપેલું હોય તો એ જૂનું પ્રમાણ શું થશે હંમેશા સરખે હિસ્સે થશે માટે a અને b નું જૂનું પ્રમાણ 1/1 હવે જો જૂનું પ્રમાણ આપણા પાસે હોય તો જૂનો ભાગ શું થાય જૂનો ભાગ બરાબર 1/2 અને 1/2 C જે નવો ભાગીદાર આવે છે એનો ભાગ તમને આપેલો છે C નો ભાગ કેટલો આપેલો છે એ C નો ભાગ છે 1/5 તો એ પણ લખી નાખો C નો હિસ્સો 1/5 C નો હિસ્સો 1/5 C નો હિસ્સો આપેલો છે પણ એના પછી જે માહિતી આપેલી છે ને એ આપણા માટે મહત્વની છે કારણ કે A અને B એ C ને કેટલો હિસ્સો આપે છે પોતાના ભાગમાંથી એ તમને માહિતી આપેલી છે તો C તેના ભાગ પૈકી 1/15 ભાગ A પાસેથી અને બાકીનો ભાગ B પાસેથી હવે જે C છે બરોબર A પાસેથી કેટલો મેળવે છે તો A પાસેથી 1/15 ભાગ મેળવે છે હવે A પાસેથી 1/15 ભાગ મેળવે છે તો જ્યારે પાસેથી શબ્દ આપેલો હોય તો પાસેથી શબ્દ શું કરે છે ત્યાગ તો અહીંયા તમને A પાસેથી 1/15 ભાગ આપેલો છે માટે A નો ત્યાગ બરાબર 1/15 કહેવાશે હવે જો એ ભાગીદારનો ત્યાગ આપેલો હોય કોઈ ભાગીદારનો ત્યાગ આપેલો હોય અને બીજા ભાગીદારનો ત્યાગ ન આપેલો હોય તો આપણે શું કરવાનું બીજા ભાગીદારનો ત્યાગ શોધવાનો તો બીજો ભાગીદાર કોણ છે અહીંયા B તો B નો ત્યાગ બરાબર C નો હિસ્સો માઈનસ જે ભાગીદારનો ત્યાગ આપેલો હોય A નો તો C નો હિસ્સો કેટલો છે C નો હિસ્સો આપેલો છે 1/5 માઈનસ A નો ત્યાગ છે 1/15 1/5 માઈનસ 1/15 છેદ સરખા કરો 3 માઈનસ 1/15 3 માઈનસ 1/15 એટલે 2/15 અહીંયા આપણે છેદ સરખા કરવા માટે શું કર્યું કે આને 15 એ પહોંચાડવા માટે 3 વડે ગુણાકાર કર્યો તો જેટલો છેદમાં ગુણાકાર એટલો જ અંશમાં ગુણાકાર કરી દીધો તો 1 × 3 એટલે 3 આની અંદર કોઈ ચેન્જ થશે નહીં એ 1/15 છે એ 1/15 જ રહેશે 3 - 1/15 એટલે 2/15 B નો ત્યાગ પણ તમને મળી તો A નો ત્યાગ અને B નો ત્યાગ બંને મળી ગયો છે તો હવે આપણે સીધો શોધવાનો છે નવો ભાગ તો નવો ભાગ બરાબર નવો ભાગ જૂનો ભાગ માઈનસ ત્યાગ તો A નો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો એમનો 1/2 માઈનસ એનો ત્યાગ કેટલો છે તો ત્યાગ છે 1/15 બંનેનો છેદ આપણે સરખું કરવાનું છે હવે 2 ને આપણે 15 સુધી પહોંચાડી નહીં શકીએ કારણ કે 2 ના જે ઘડીઓ છે એની અંદર આ 30 આવે હવે આપણે શું કરશું આને બંને જે કોમન આવતા હોય તો આપણે ચોકડી ગુણાકાર સરળ પડે 15 - 1/30
15 માંથી 2 જશે એટલે 13 ભાગ્યા 30. એવી જ રીતે b નો 9 ભાગ 1/2 માઈનસ 2/15 ચોકડી ગુણાકાર 15 માંથી 4 જાય તો બરોબર 11 ભાગ્યા 30 અને c નો હિસ્સો કેટલો હિસ્સો આપેલો છે 1/5 આપણે છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરતા 1/5 છે એને 30 સુધી પહોંચાડવા માટે બંને બાજુ 6 વડે ગુણાકાર 6 ભાગ્યા માટે એમનું જે નવું પ્રમાણ છે 13/11/6 આના ભાગ પડશે નહીં કારણ કે બધે અલગ અલગ કરી દેવામાં આવે છે